चरणारविंद, वल्लभ के चरणारविंद, श्री विठ्ठल के चरणारविंद, श्री वल्लभ के चरणारविंद, विठ्ठल के चरण। બીજો વરાહ અવતાર એ યજ્ઞ નામના ધર્મનું આચરણ કરે છે. ત્રીજો નારદ નામનો અવતાર એ જ્ઞાનનો પ્રચાર કરે છે. અને ચોથો નરનારાયણ ભગવાનનો અવતાર જે હંમેશા યોગની અંદર સ્થિત છે. એટલે આમાં જાણે ચાર પ્રકારના ભગવાનના આશ્રમ બતાવ્યા. એ બ્રહ્મચારી છે, એ ગૃહસ્થ છે, કારણ કે યજ્ઞ ગૃહસ્થનો ધર્મ છે. જ્ઞાન એ વાનપ્રસ્થનો ધર્મ છે અને યોગ એ સંન્યાસીનો ધર્મ છે. આ રીતે જુદા જુદા ભગવાનના અવતારો બતાવ્યા. બધા અવતારોની લીલા કરવા જઈએ તો કથા જ પૂરી થતી નથી, આગળ જતી જ નથી. એ ભગવાને કૃષ્ણાવતાર જ્યારે લીધો, एकोनविंशे विंशतिमे वृष्णिषु प्राप्य जन्मनि रामकृष्णाविति भुवो भगवान हरद्भरम. રામ અને કૃષ્ણ એવા બે અવતાર લીધા. પ્રિયજનો, બલરામજી આવેશ અવતાર છે અને કૃષ્ણ એ પરિપૂર્ણ અવતાર છે. આપણે ગુણાવતાર એ ત્રણ પ્રકારના અભિમાની દેવો જોયા. લીલા અવતાર બીજા પુરાણની અંદર 6 વિભાગમાં વિભક્ત કર્યા છે. પરિપૂર્ણાવતાર, પૂર્ણાવતાર, આવેશાવતાર, અંશાવતાર, કલાવતાર અને અંશાવતાર. એમાં કેટલાક ભગવાનના આવેશ છે, એટલે કે જેની અંદર અનિત્ય શરીર છે, પણ થોડા કાળ માટે ભગવાન આવિષ્ટ થઈને એની પાસે કાર્યો કરાવે છે. જે ભગવાનનો મૂળ અવતાર છે એમાં તો ભગવાન પૂર્વથી જ બિરાજે છે. એ વિશુદ્ધ સત્વની અંદર આવિર્ભૂત થાય છે અને અવતાર ધારણ કરે છે. કેટલાકમાં ભગવાનની કલા જ હોય છે, કેટલાકમાં ખાલી અંશ જ હોય છે. જેમ પ્રદ્યુમ્ન વગેરે ભગવાનના અંશો છે, પણ આ ભગવાન કૃષ્ણ એતે ચાઉ સકલા પુંસઃ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. આમાં કેટલાક અવતારો જ્ઞાન કાર્ય સિદ્ધ કરે છે, તો કેટલાક અવતારો ક્રિયા કાર્ય સિદ્ધ કરે છે. જેમ વરાહજીનો અવતાર એ ક્રિયા કાર્ય કરવા માટે છે, કપિલદેવ ભગવાનનો અવતાર એ જ્ઞાન કાર્ય કરવા માટે છે. આ રીતે ભગવાનના અવતાર જુદા જુદા કાર્યો કરે છે. કેટલાક અવતારમાં બ્રાહ્મણત્વ પ્રગટ થયું છે, કેટલાકમાં ક્ષત્રિયત્વ પ્રગટ થયું છે, તો કેટલાક અવતારમાં ભગવાને વાણિયા વિદ્યા પણ કરી છે. ક્યાં કરી છે? મોહિની અવતારમાં ભગવાને વાણિયા વિદ્યા કરી છે, કપટ કર્યું છે. અને બીજું કપટ ક્યાં કર્યું છે? ભગવાને વામનજીના અવતારમાં કપટ કર્યું છે. ગયા હતા 3 પગલા નાના નાના લેવા અને લઈને આવ્યા ત્યારે મોટા પગલા માપી લીધા. તો કેટલાક ભગવાનના ક્ષત્રિય અવતારો છે, આમ જુદા જુદા અવતાર છે.
અને આ ભગવાન સૃષ્ટિની લીલા વગેરે કાર્યો તો કર્યા જ કરે છે. ભગવાનનો કલિયુગમાં બુદ્ધાવતાર થશે, એ વૈશ્યાવતાર છે. અને આ બુદ્ધાવતાર દ્વારા જે આસુરી લોકો, દૈત્યો, રાક્ષસો વૈદિકોમાં પ્રવેશી ગયા હતા, એમને વેદ બાહ્ય બનાવશે. એ પ્રમાણે કહી, જે ધર્મ કોને શરણે ગયો, તો ધર્મ ભાગવતજીને શરણે ગયો. ઇદમ ભાગવતં નામ પુરાણમ બ્રહ્મ સંહિતમ ઉત્તમ શ્લોક ચરિતમ ચકાર ભગવાન ઋષિ. આખો ભાગવતજીનો પ્રસંગ ટૂંકાણમાં વર્ણન કર્યો કે ભાઈ એ વખતે સુખદેવજી મહારાજને જે જ્ઞાન મળ્યું હતું એ પરીક્ષિત રાજાને આપતા હતા. ત્યારે હું પહોંચ્યો. ગંગાજીના તટ ઉપર અહંચાદ્યગમમ તત્ર નિવિષ્ટસ્તદનુગ્રહાત. અને કદાચ મને કૃપા કરીને કહ્યું તો આગળ આવો અને આગળ બેસ. ને આ રીતે અનુગ્રહ કરી મને પાસે બેસાડી. જે ભાગવતનું દાન આપ્યું, સોહમ શ્રાવયિષ્યામી યથાધીતમ યથામતી. અને દરેક ભાગવતકારે એમ કહેવું જ પડે કે અમે યથાધીતમ યથામતી. જો કે અમને ભણાવ્યું હોય વધારે સારી રીતે, પણ અમારા બોકડા જેવા બુદ્ધિમાં જેટલું ઉતર્યું હોય એટલું જ તમને આપી શકીએ. અને દરેક કથાકાર જેટલું એને મળ્યું હોય એટલું જ આપી શકે છે. આ પ્રમાણે હિનાધિકારનું પ્રકરણ પૂરું કર્યું. જલ્દી મધ્યમાધિકારનો પણ દર્શન કરી લઈએ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. હે કૃષ્ણ હે કૃષ્ણ 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 હે કૃષ્ણ 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 હે કૃષ્ણ. આ મધ્યમાધિકારમાં ત્રણ વસ્તુ જોવા મળશે: ભગવત કૃપા, ભગવદીયત્વ અને ભગવત એકત્વ. ભગવત કૃપા થાય છે ત્યારે સત્સંગ મળે છે. શૌનકજીએ કહ્યું, મહારાજ સૂત બહુ જાણવાની ઈચ્છા છે ને, આદરે વિપ્સા અથવા તો જિજ્ઞાસા એટલી બધી. સૂત મહાભાગ વદનો વદનાંબર. કયા યુગમાં ક્યાં કોણે કેવી રીતે આ બધા અમને પ્રશ્નનો ઉત્તર આપો. બાપજી એવા સુખદેવજી મહારાજ કે જેને સ્ત્રી પુરુષોમાં ભેદ જ નહોતો લાગતો, જે ગોદોહન માત્ર, કોઈ ગ્રહસ્થને ઘેર ઉભા રહે ગોદોહન. આમ તો આખી ગાય દોવાય તો 6 મિનિટ પણ લાગે, તો 6 સેકન્ડ પણ ન ઉભા રહે. જે બિલકુલ आत्माराम છે, अपने में खोए खोए हुए परमहंस परम योगी है. કોઈ લક્ષણો એવા નથી કે કોઈ ઠેકાણે પધારે ને બિરાજીને ભાગવત કથા કરે
તો અમને આશ્ચર્ય થાય છે એ પરીક્ષિત રાજા પાસે પધાર્યા શું કામ? અને એને ભાગવત સંભળાવ્યું. અને પરીક્ષિત રાજાએ કેવો છે, શિવાય લોકસ્ય ભવાય ભૂતે યા ઉત્તમ શ્લોક પરાયણા જનઃ જીવંતિ નાત્માત્મસો પરાશ્રયમ મુમોચ નિર્વિદ્ય કુતઃ કલેવરમ. શું પ્રશ્ન થયો પરીક્ષિત માટે? કોઈ પણ માનવનું આ શરીર શાંતાય શાંત સુખ માટે છે. ભવાય ભવનો નાશ કરવા માટે છે, અથવા તો ભવ એટલે પુત્ર પુત્રાદિ સંસારને ઉત્પન્ન કરવા માટે છે. ભૂતય ભગવદ ઐશ્વર્ય પ્રાપ્ત કરવા માટે છે. ઉત્તમ શ્લોક જનો આવા શરીરને ખલાસ કરવા માટે ભૂખ તરસની હડતાલ કેમ કરે? એમને પ્રાયોપવેશન વ્રત કર્યું. આ એક સવાલ હમણાં વિનોબાજીના વખતમાં પણ આવ્યો હતો. આવો પ્રકાર મોક્ષ પહેલા જૈનોની અંદર પણ છે. એમને ખાવાનું બંધ કરી દીધું ને પીવાનું બંધ કરી દીધું. શું આ જાતની આત્મહત્યા નહીં ગણાય? વિનોબાજીને ખબર પડી કે હવે મારે જવાનું છે, એટલે એમને કેટલા બધા દિવસ સુધી અન્ન જળનો ત્યાગ કર્યો હતો. ખરેખર અન્ન જળનો ત્યાગ ક્રોધથી નથી, દુઃખથી નથી, આવેગ કે આવેશથી નથી. આ અંદરના એક સમજણથી કરેલો છે. તમે કયું કામ કઈ દૃષ્ટિથી કરો છો એ મહત્વનું છે. તમે શું કર્યું એ મહત્વનું નથી, પણ કઈ દૃષ્ટિથી કર્યું એ મહત્વનું છે. પરીક્ષિત રાજાને ખબર પડી ગઈ છે 7 દિવસ પછી એને જવાનું છે, તો દેહ શુદ્ધિ માટે હવે એને ખાવા પીવાની જરૂર શી છે? એવા પરીક્ષિત રાજા સૂતજીએ કહ્યું, મુનિઓ, ત્યારે દ્વાપર યુગ આવ્યો. કૃષ્ણ દ્વૈપાયન વ્યાસજી મહારાજે આ ભયંકર સમય આવતો જોઈને લોકો આ વેદને સાચવી નહીં શકે એ વિચાર કરીને એના 4 વિભાગ કર્યા. ઋગ્વેદ પૈલ નામના ઋષિને આપ્યો, સામવેદ જૈમિની નામના ઋષિને આપ્યો, વૈશંપાયનને યજુર્વેદ આપ્યો, સુમંતુને અથર્વવેદ આપ્યો, અને કહ્યું કે ભાઈ મારા પિતા રોમહર્ષણ નામના હતા, ઇતિહાસ અને પુરાણનું દાન મારા પિતા રોમહર્ષણને કર્યું. હમણાં જે સૂત છે એનું નામ ઉગ્રશ્રવા છે. ભગવત કથા સાંભળતા સાંભળતા જેના રોમ રોમમાં હર્ષ પેદા થઈ જાય છે. વ્યાસજીએ કૃપા કરીને એ સમજ્યા કે કદાચ સ્ત્રીઓ ભણવા ગણવા ન જઈ શકે અને શૂદ્રોને પણ આ બધું ન મળે, તો કઈ રીતે એમના જીવનમાં ધર્મના સંસ્કારો આવે, માટે એમને મહાભારત નામનું આખ્યાન રચ્યું. 17 પુરાણો રચ્યા, અને તો પણ વ્યાસ ભગવાનને એનાથી શાંતિ ન થઈ, હૃદયમાં વિષાદ થયો.
વ્યાસજીને હૃદયમાં વિષાદ થયો. કંઈક અધૂરું લાગે છે, જરૂર કંઈક અધૂરું લાગે છે. તસ્યૈવં ખિલમાત્માનં મન્યમાનસ્ય ખિદ્યં કૃષ્ણસ્ય નારદો વ્યાગત આશ્રમં પ્રાગુદારુતમ. નારદજી ત્યાં આવ્યા. બસ આ જ ભગવાનની કૃપા છે. જ્યારે આપણને રસ્તો ન જડતો હોય અને અનાયાસે કોઈ રસ્તો બતાવે, એ ભગવાનની કૃપા છે. અને ભગવત કૃપાથી આપણને સત્સંગ મળે. નારદજીને જોઈને વ્યાસજીએ વંદન કર્યા હશે. અને નારદજીએ પણ હસતા હસતા પ્રશ્ન પૂછ્યો, પરાશર્ય, આ વિષાદ તમને છે, તમે પરાશરના પુત્ર છો? પરિતુષ્યતિ શારીર આત્મા માનસ એવ વા. શારીર અને માનસ આત્મા તૃપ્તો તો છે ને? તમે જે જિજ્ઞાસા કરી, જે તમે ભણ્યા, જિજ્ઞાસિતમ અધિતંચ યત્તદ બ્રહ્મ સનાતનમ, આ બધું તમે કરીને તમે તો વ્યાસ સૂત્રોના નિર્માતા છો. અથાપી શોચસી આત્માનમ અકૃતાર્થ ઇવ પ્રભો, તમે તો પ્રભુ છો, સમર્થ છો, ભગવાનનો અવતાર છો. વ્યાસજીએ વિષાદગ્રસ્ત થઈને કહ્યું, અસ્ત્વેવ મે સર્વ મીદમ ત્વયોક્તમ તથાપિ નાત્મા પરિતુષ્યતે મે. કૃષ્ણ 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 હે, કૃષ્ણ 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 હે. તન્મૂલમવ્યક્ત મગાધ બોધમ પૃચ્છામહે ત્વાત્મભવાત્મભૂતમ. કૃષ્ણ 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 હે, કૃષ્ણ કૃષ્ણ. એનું મૂળ અવ્યક્ત છે, મને ખબર પડતી નથી. હે બ્રહ્માના પુત્ર, એનો ઉત્તર મને આપો. બોલો કૃષ્ણ કનૈયા. લાલ કી જય. વ્યાસજીના પ્રશ્નનો ઉત્તર નારદજી બહુ સુંદર રીતે આપે છે. તમે ભગવાનના નિર્મળ યશો ગાયા નથી. અન્ય શેષત્વેને ગાયા હશે, મુખ્ય રૂપે ભગવાનના નિર્મળ યશો ગાયા નથી. એટલે તમારો આત્મા રાજી થતો નથી. કારણ કે આત્માનો પ્રસાદ, હૃદ પ્રસાદ, એ તો ભગવત નિર્મળ યશોથી જ છે. વાસુદેવ ભગવાનનો એવો તમે મહિમા નથી ગાયો જેવો ધર્મ અર્થ કામ મોક્ષના તત્વો તમે સમજાવ્યા છે. અને મહાભારત માટે કેવા શબ્દો વાપર્યા. બાપજી, દુનિયાને સારું લાગતું હશે મહાભારત, ચિત્રપદમ, તમારી એ રચના બહુ સુંદર છે. એમાં તમે શબ્દ ચિત્રો આપ્યા છે, વાચ્ય ચિત્રો આપ્યા છે, વ્યંગ્ય ચિત્રો આપ્યા છે. बड़ी अद्भुत रचना महाभारत की है. परंतु बापजी, જે હંસ લોકો છે, એટલે જે કેવળ
નિર્મળ માન સરોવરમાં જ ફરનારા છે. એવા મહાન ભગવદી આત્માઓ માટે તો એ તમારું મહાભારત વાયસમ તીર્થમ, એક કાગડાનું તીર્થ છે, ઉકરડો છે. આટલું બધું સરસ તમે બધું કહ્યું હશે, એમાં ભગવદ ગીતા જેવા ભાગો તમે છોડી દો, પણ બાકીના બધા નિરૂપણની અંદર કે છે અરે ભલે સામાન્ય સાદાઈથી કોઈ રચના હોય, પણ જેમાં અનંત ભગવાનના નામો અંકિત હોય એને ગાઈને આ યોગીઓ આનંદ કરે છે. એટલા માટે સમાધિનાનુસ્મર તદ વિચેષ્ટિતમ, ભગવાનની ચેષ્ટા જે સૃષ્ટિ પ્રક્રિયાથી લઈને અદ્યાવધિ પ્રભુ કરી રહ્યા છે. देखिए ભગવાનની આ ચેષ્ટાઓ, ક્રિયાઓ, લીલાઓ એક તો દીવાને આમ નહીં ને દીવાને ખાસ નહીં. આખું આ જગત કોટી કોટી બ્રહ્માંડ ભગવાનનું દીવાને આમ છે, અને ભક્તોની સાથે જે ભગવાન ખેલે છે એ દીવાને આમ છે, ખાસ છે. ભક્તો સાથે ભગવાન જે લીલા કરે છે એ ચેષ્ટિત, એક જુદું ચેષ્ટિત છે. આખા બ્રહ્માંડમાં જે ભગવાન લીલા કરે છે અનંત પ્રકારે કરે છે. એ કાળને સર્જે, કર્મને સર્જે, કેટલા બધાને સર્જે, ઘડીમાં સર્જે, ઘડીમાં પ્રલય કરે. આ બધું તમે સમાધિમાં જુઓ, કારણ કે એના વગર તો દર્શન થવાનું જ નથી. આપણી બે આંખોમાં થોડું જોવાની પણ શક્તિ નથી, તો સમગ્ર રીતે આપણી આ બે આંખો ભગવાનને કેવી રીતે જોશે? તમે કહેશો આંખોથી નહીં અંતઃકરણથી જોઈશું, તો આંખ અંદર ઉતરતી જ નથી. બહાર હજુ કઈક તમને અજવાળું છે, પણ અંદર તો અંધારું ને અંધારું જ છે. બંધ કરીને જુઓ ને, ઘણા લોકો ઠાકોરજી સામે આમ આંખો બંધ કરીને બેસે, કૃષ્ણ 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 કૃષ્ણ. ત્યારે મને એમ થાય તારી આંખો વાંઢણી થઈ ગઈ છે. જે રૂપને જોવું છે જોતી નથી, અને અંદર અંધારામાં અથડાયા કરે. શું દેખાય? આજ ઓર કાલ ઓર દિન પ્રતિ ઓર જે નવો નવો બેઠો છે, તો ભાઈ પુષ્ટિ માર્ગમાં ઠાકોરજીના દર્શન કરો ને તો કમસે કમ આમ આંખો આમ પાછી બીચે ને આમ સજ્જડ બીચે. ત્યાં તો ખુલ્લી આંખે દર્શન કરજો. નારદજીએ કહ્યું, જુઓ કેવું મોટી સૃષ્ટિ ભગવાન રચે છે. ઇદમ હિ વિશ્વમ ભગવાન વેતરો યતો જગસ્થાન નિરોધનિ સ્વયં વેદ ભવાંસ્તથાપિ વૈ પ્રાદેશ માત્રમ ભવતા પ્રદર્શિતમ. તમે ભગવાનનો અવતાર છો, ભગવાનના સ્વરૂપને જાણો છો. ઇદમ્મિ વિશ્વમ, ભગવાન જે ઉત્તમાધિકારી છે એને આખું વિશ્વ ભગવદ રૂપ લાગે છે. જે મધ્યમાધિકારી છે એને ઇદમ્મિ વિશ્વમ ભગવાન ઇવ, આખું જગત ભગવાન જેવું લાગે છે પણ ભગવાન નથી લાગતું. અને જે હિનાધિકારી છે એને ઇદમ્મિ વિશ્વમ ભગવાન ઇતરહ, જગત અને જગદીશ્વર જુદા જુદા લાગે છે. આવા જે જુદા જુદા દર્શનો છે એ બધું તમને ખબર છે. નારદજી આત્મકથા કહેશે પછી. મહારાજ, ચારે ચાર આશ્રમોનું એક જ ફળ છે, ભગવાન નારાયણના ગુણાનુવાદ ગાવા. ઇદમ હિ પુંસઃ તપસઃ શ્રુતસ્ય શિષ્ટસ્ય સુક્તસ્ય. ચાર આશ્રમોની વાત છે.
અને નારદજી પોતાની કથા કહે છે. પહેલા હું એક શુદ્રા માતાનો પુત્ર હતો, પણ મારા પિતા બ્રાહ્મણ હતા. કસ્યાશ્ચન દાસ્યાહ અપ્રસિદ્ધાયાહ. મારી માં બહુ પ્રસિદ્ધ નહોતી. ત્યાં શ્રી મહાપ્રભુજી એક પંક્તિ લખી, અસ્મિન માર્ગે યથા નિરાદરત્વમ તથા કાર્ય સિદ્ધિ. સનત કુમારોનો પણ પૂર્વ રૂપો જે હતા એ સંન્યાસી સ્વરૂપે ત્યાં પધાર્યા હતા. એમના ચરણોમાં મને મૂકી દીધો. આ બધા મહાપુરુષો ચક્રુ કૃપા તુલ્ય દર્શના, એમણે મારી ઉપર કૃપા કરી. કૃપા કરવાનું એક કારણ હતું, કારણ કે સેવકના ગુણો એમની કૃપાથી જ મારામાં પ્રગટ થયા. અપેત અખિલ ચાપલે. 5 વર્ષના બાળકમાં ચંચળતા હોય, હું ડાયો ડમરો બાળક થઈ ગયો હતો. મારામાં અર્ભકત્વ હતું, એકદમ બાળક જેવી નિર્દોષતા હતી. દાંતે અદ્રુત ક્રીડન કે અનુમર્તિની, રમકડા રમવાનું છોડી દીધેલું અને ગુરુજીનું અનુવર્તન એ જેવી આજ્ઞા કરે એવી સેવા કરતો. અને બહુ ઓછું બોલતો. સાવ નહીં બોલે ને તો એ સેવા ન થાય, અને બહુ ભડભડી હોય તો એ સેવા ન થાય. એટલે બહુ ઓછું બોલનારો અને ગુરુજીના ઉચ્ચિષ્ટ ભોગથી પોતાના જીવનને પૂર્ણ કરનારો. એમની થાળીમાં જે બચ્યું હોય ભોજન કરીને ગુજારો કરનારો. મારામાં એમનામાં જે ભગવત ધર્મો હતા એમાં રુચિ જાગી, કથા શ્રવણમાં રુચિ જાગી. આ રીતે એમની કૃપાથી રુચિ જાગતા કથાઓ શ્રવણ કરતા કરતા જ્ઞાનમ ગૃહ્યતમમ યત્તત સાક્ષાત ભગવતોદિતમ અન્વવોચન ગમિષ્યંતઃ કૃપયા દીનવત્સલાહ. ને એવું અલૌકિક જ્ઞાન એમને મને આપ્યું. નારદ ગાયત્રીનું દાન કર્યું. એમણે મને જ્ઞાન અને ભગવદ ઐશ્વર્ય બધું જ આપ્યું. અદાન મે જ્ઞાનમ ઐશ્વર્યમ સ્વસ્મિન ભાવંચ કેશવ. આ બધું આપીને 4 મહિનામાં ચાલ્યા ગયા. અને ભગવાને બીજી એક મારી ઉપર કૃપા કરી. એક બંધન હતું માતા નામનું, એ બંધન પણ ભગવાને લઈ લીધું. એટલા માટે પ્રિયજનો, ભગવાન જે કરે છે તે ભલી જ કરે છે. ભગવાન કરે સો ભલી કરે. મુક્ત બની વન ઉપવન જંગલોમાં ફરવા લાગ્યો. ફરતા ફરતા એક દિવસ સુંદર મીઠું જળ પી એ વૃક્ષની છાયામાં બેઠો. ધ્યાયતઃ ચરણાંભોજમ ભાવ નિર્જિત ચેતસા ઔત્કંઠ્યાશુ કલાક્ષસ્ય હૃદયાસિન્મે શનૈહરી. એકદમ ભાવમાં તરબોળ થઈ ગયો. વ્યાસજી, મને કઈ સમાધિ નહોતી લાગી, પણ આ રીતે ભગવત ચિંતન કરતા કરતા એક દિવસ મારી આંખમાંથી આંસુ નીકળવા લાગ્યા. વ્યાકુળ બની ગયો અને મને ભગવત દર્શન થયા. આનંદ સંપ્લવે, આનંદ સાગરની અંદર ડૂબેલો. મને કઈ અંદર બહાર કઈ સૂઝતું નહોતું. આવી દશામાં થોડો સમય રહ્યો હોઈશ અને સહસા જેમ વીજળી આવે ઝપકે ને પાછી ચાલી જાય એમ ભગવાને પોતાનું દર્શન પાછું ખેંચી લીધું. અને ત્યારે હું વ્યાકુળ થઈ ગયો.
અતિ વ્યાકુળ બની ગયો. પ્રભુએ થોડી ઝલક આપી અને ઝલક જ નારદજીના વિરહ અને વ્યાકુળતાનું કારણ બની. ભગવાને અલૌકિક રીતે ઉત્તર આપ્યો, જેના કશાયો પાક્યા નથી, જેના મલિન મેલ પાક્યા નથી, એને હું દર્શન નથી આપતો. બાકી તો નારદ હું તારાથી દૂર ક્યાં છું? અવિપક્વ કશાયાણામ દુર્દર્શોહમ કુયોગિનામ સકૃદ્ય દર્શિતમ રૂપમ એતત્ કામાય તે નઘ. હે નારદ, સત્સેવયા દીર્ઘયા, તે જે મહાપુરુષોની નિરંતર સેવા કરી. દીર્ઘ સેવા એટલે નિરંતર સેવા અને આદરપૂર્વક જે સેવા કરી, એટલે તારી મારામાં દૃઢ અનન્ય ભાવવાળી નિષ્ઠાવાળી ભક્તિ જાગી. મતિર્મયી નિબદ્ધયમ ન વિપદ્યેત કરહિચિત. અને હવે તારી જે આ બુદ્ધિ છે એ ક્યારેય નાશ નહીં પામે. પ્રિયજનો, આપણે મકાનનું નિર્માણ કરીએ છીએ, દુકાનનું નિર્માણ કરીએ છીએ, કોઈ દિવસ બુદ્ધિનું નિર્માણ કર્યું? ઘણા કે જેને હા કરીએ જ છીએ ને. ભગવાને આપી હોય ને તો ખજાનો ભરીને વાપરીએ છીએ. શેમાં વાપરીએ છીએ? તો કે બીજાના ખિસ્સા ખાલી કરવામાં વાપરીએ છીએ. કેવી મતિનું નિર્માણ કરીએ જેમાંથી ક્યારે ભગવાન ખસે જ નહીં, ભગવત વિચારો ક્યારે ન જાય. અને ભગવાને આશીર્વાદ આપ્યો કે તને ગમે ત્યારે ગમે તેટલા અવતારો મળે તો પણ મારું સ્મરણ નહીં જાય. સ્મૃતિ મદનુગ્રહાત. આનાથી વધારે કોઈ વરદાન નથી. હો, સતત પ્રભુનું સ્મરણ રહે. પ્રભુ કૃપા કરે તો જ પ્રભુનું સ્મરણ રહે છે. એટલા માટે નારદ, તું મેરા નામ સ્મરણ કરતા હુઆ બસ. જ્યાં સુધી તારા મેલ કપાય નહીં ત્યાં સુધી તું વિચરણ કર. નામાન્યનંતસ્ય તત્ર પઠન વિયાણી ભદ્રાણી કૃતાની ચ સ્મરન. बस तब से मैं गीत गा रहा हूँ, प्रभु के नाम गा रहा हूँ. एक आखो युद्ध भी की गयो, प्रलय थयो. ब्रह्माजी ना खोड़ाમાંથી ફરીથી બ્રહ્મપુત્ર તરીકે અવતાર લીધો. और रोज प्रभु का नाम गाता हूँ वीणा लेकर. बोलो रे भैया कृष्ण गोविंद हरि, बोलो रे भैया कृष्ण गोविंद हरि, बोलो रे भैया कृष्ण गोविंद हरि, बोलो रे भैया कृष्ण गोविंद हरि. कृष्ण गोविंद हरि, कृष्ण गोविंद हरि, बोलो रे भैया कृष्ण गोविंद हरि, बोलो रे भैया कृष्ण गोविंद हरि. जप तप साधन कछु नहीं लागे, जप तप साधन कछु नहीं लागे. ना खर्चे गठरी, ना खर्चे गठरी, बोलो रे भैया कृष्ण गोविंद हरि, बोलो रे भैया कृष्ण गोविंद हरि, बोलो रे भैया कृष्ण गोविंद हरि. વ્યાસજીએ સમાધિ કરી છે
અને સમાધિ જલ્દી થોડી ઉતરે, એટલે 3:30 વાગે ઉતરશે ત્યારે આપણે ફરીથી શમ્યાપ્રાસ વ્યાસજીના આશ્રમમાં પહોંચી જઈશું. બોલો કૃષ્ણ ગોવિંદ હરી. બોલો શ્રી ગિરિરાજ ધરણ કી જય. અત્યારે વ્રજધામ નંદાલયમાં પીરોજી ઘટાના મનોરથના દર્શન થશે. આપણે સૌ એ દર્શનનો લાભ લઈશું. આજે સાંજે શયનમાં મોરકુટીના દર્શન થશે. रसीली बन जाऊंगी, रसिया की रसीली बन जाऊंगी, रसीली बन जाऊंगी, छबीली बन जाऊंगी, रसीली बन जाऊंगी, छबीली बन जाऊंगी, रसिया की रसीली बन जाऊंगी, रसिया की रसीली बन जाऊंगी, रसिया मेरो चटक मटक को, 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 रसिया रसिक बिहारी, ओ रसिया रसिक बिहारी, रसिया की रसीली बन जाऊं. बोलो रसिया की रसीली बन जाऊंगी, मैं तो रसिया की रसीली बन जाऊंगी, ओ रसिया की रसीली बन जाऊंगी, रसीली बन जाऊंगी, छबीली बन जाऊंगी, रसीली बन जाऊंगी, छबीली बन जाऊंगी, रसिया की रसीली बन जाऊंगी, रसिया की रसीली बन जाऊंगी, चलते बलते सुंदर छवि ते, चलते बलते सुंदर छवि ते, चलता चल चल भारी जी, चलते सुंदर छवि से चलता रसिक बिहारी जी, चलता चल चल कारी जी, चलता छल छलकारी जी, रसिया की रसीली बन जाऊंगे, रसिया की रसीली बन जाऊंगी, अरे रसिया की रसीली बन जाऊंगे, रसिया की रसीली बन जाऊंगी, रसीली बन जाऊंगी, छबीली बन जाऊंगी, रसीली बन जाऊंगी, छबीली बन जाऊंगी, रसिया की रसीली बन जाऊंगी, रसिया की रसीली बन जाऊंगी, रसिया की रसीली बन जाऊंगी। बोलो कृष्ण कन्हैया. श्याम सुंदर श्री यमुने श्री गिरिराज धरन की जय, श्री वल्लभाधीश की जय, श्री गोसाई जी परम दयाल की जय. नमो उधर से बजाओ. बहुत ऊंचा है. नमो भगवते तस्मै कृष्णाय भूतकर्मणि रूप नाम विभेदेन
जगत् क्रीडति यो यतः नमामि श्रीबालकृष्णं यशोदोत्सङ्गलालितम् पूतनासु तयपान रक्षिता शेष बालकम् श्रीभागवत प्रतिपद मणिवर भावांशु भूषिता मूर्ति श्रीवल्लभाभिधान स्तनोतु निजदास सौभाग्यम् यन्नामार्को दयात्माप ध्वान्तराशि प्रशाम्यति विकसन्ति हृदयानि तन्नमामि सदाश्रये तन्नमामि सदाश्रये श्रीवल्लभाधीश की હિમાલયની એ પવિત્ર ભૂમિ જ્યાં વ્યાસજી સમાધિ કરી રહ્યા છે ત્યાં આપણે પહોંચી જઈએ. આજે પણ ત્યાં વ્યાસ ગુફા છે. ફળફળ થાય છે. કૃષ્ણ કનૈયા लाल की जय। નારદજીએ જ્યારે વ્યાસજીને કહ્યું ભગવાનના નિર્મળ યશ સમાધિમાં અનુભવો, ત્યારે શું હશે એ જાણવાની ઋષિમુનિઓને બહુ તાલાવેલી લાગી. નિર્ગતે નારદે સૂત ભગવાન બાદરાયણ શ્રુતવાંસ્તદભિપ્રેતં તતઃ કિમ કરોદ વિભો. વેદવ્યાસ ભગવાન બાદરાયણ છે. એમનું બીજું નામ કૃષ્ણ દ્વૈપાયન છે. દ્વીપમાં જન્મ્યા એટલે દ્વૈપાયન. અને તે પણ યમુનાજીના દ્વીપમાં જન્મ્યા. બાદરાયણ એટલા માટે નામ પડ્યું, એ તપશ્ચર્યા કરવા માટે હિમાલય પધાર્યા અને ત્યાં કેવળ બોર આરોગતા અને બોરના માંડવા નીચે બિરાજતા. આ બોર કોણ છે? પુરાણાંતરમાં એનું વર્ણન છે. નારાયણ ભગવાને કહ્યું, દેવી હવે જે હું અવતાર લઈશ
એમાં મારે તપશ્ચર્યા કરવી પડશે. જ્યારે નારાયણ ભગવાન નર નારાયણના અવતારમાં પધાર્યા ત્યારે લક્ષ્મી દેવીએ કહ્યું, નાથ, આપની સેવા વગર મારાથી નહીં રહેવાય. સેવા સ્વધર્મ તો છે જ, પણ સેવા સ્વભાવ બનવો જોઈએ, સહજ. આપણા શ્વાસ કેટલા સહજ છે, આપણી દૈનિક ક્રિયાઓ કેટલી સહજ છે, એ કરવી પડતી નથી, થઈ જાય છે. ભોજન કેટલું સહજ છે, અને જે સમયે ભોજન ન મળે તે સમયે ભૂખ કેટલી સહજ લાગે છે. એટલે લક્ષ્મી દેવીએ કહ્યું, સેવા વગર નથી રહેવાતો. ભગવાને કહ્યું, દેવી, તમારે સેવા કરવી હોય તો કરો. તમે જોઈ લો શું સેવા કરશો. અને લક્ષ્મી દેવીએ વિચાર કર્યો, આ તપશ્ચર્યા કરશે ત્યારે હું છાયા કેમ ન બનું? એટલે આખા ઝાડના બોરના માંડવા જેવા છવાઈ ગયા. એ વ્યાસ નારાયણ જાણે છે આ નર નારાયણ ભગવાનની તપોભૂમિ છે, એટલે ત્યાં બિરાજ્યા. પોતે તપસ્વી છે એ કહેવા માટે બાદરાયણ શબ્દ છે. બ્રહ્મ નદ્યામ સરસ્વત્યામ આશ્રમઃ પશ્ચિમે તટે ક્ષમ્યાપ્રાસ ઇતિ પ્રોક્તઃ ઋષીણામ સત્રવર્ધમાન તસ્મિન સ્વાશ્રમે વ્યાસો બદરી ખંડ મંડિતે આસીનોપ ઉપસ્પૃશ્ય પ્રણિદધ્યૌ મનઃ સ્વયં ભક્તિ યોગેન મનસી સમ્યક પ્રણિહિતે મલે અપશ્યત પુરુષમ પૂર્ણમ માયાંચ તદુપાશ્રયામ. ત્યાં બ્રહ્મ નદી સરસ્વતીજી બિરાજતા હતા. એ પ્રાચી સરસ્વતીનો તટ હતો અને એ યજ્ઞની ભૂમિ હતી, કારણ કે શમ્યાપ્રાસ એ આશ્રમનું નામ હતું. ત્યાં વ્યાસજીએ સમાધિ કરી. ભક્તિ યોગે ન મનસી સમ્યક પ્રણહિતે મલે. પ્રાણ યોગ દ્વારા નહીં, પ્રેમ યોગ દ્વારા સમાધિ કરી. આમ તો સમાધિ પ્રાણ યોગ દ્વારા સધાય. યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ. એટલે અહીંયા સ્પષ્ટીકરણ કર્યું, ભક્તિ યોગે ન મનસી. કેવળ શુષ્ક પ્રાણ સાધના નહોતી, પ્રાણને સ્થિર કરવા માટે પ્રાણાયામ છે, પણ પ્રાણપતિ જ જો પ્રાણને પકડી લે તો પ્રાણ સ્થિર થઈ જવાના છે. વ્યાસજીએ 3 વસ્તુ જોઈ. પૂર્ણ પ્રભુને જોયા, પુરાણ પુરુષોત્તમના દર્શન કર્યા, અને પુરાણ પુરુષોત્તમની શક્તિ માયાના દર્શન કર્યા. પ્રિયજનો,
માયા ભગવાનની શક્તિ છે એવું દર્શન આપણા હૃદયમાં ભક્તિભાવ જગાડી છે. માયા કોઈ અનિર્વચનીય તત્વ નથી. એ સત પણ નથી, અસત પણ નથી. માયા ભગવાનની જ માયા છે. दैवी हेषा गुणमयी मम माया दुरत्यया. हमारे कन्हैया क्यों कहते हैं मम माया, ये मेरी माया है. હવે ભગવાનની માયા હોય તો ભગવાનની છાયાથી જ મટે ને. તો ભક્તિ એ ભગવાનની છાયા છે. માયાને તરવાના ઉપાય તરીકે ત્રીજું દર્શન કર્યું ભક્તિ યોગનું. અનરથોપશમં સાક્ષાત ભક્તિ યોગમ અધોક્ષજે લોકસ્યા જાનતો વિદ્વાન ચક્રે સાત્વત સંહિતાન. આખું આ શ્રીમદ ભાગવત જે ભગવાન પણ છે અને ભક્તિ યોગ પણ છે એનું સમાધિમાં દર્શન કર્યું. જેનું શ્રવણ કરવાથી શોક મોહ ભયાપહા ભક્તિ ઉત્પદ્યતે. શોક મોહ ને ભય એ ત્રિગુણના કાર્યો છે. આ ત્રણે ત્રણ માયાના કાર્યો છે. શોક એ તમોગુણનું કાર્ય છે, મોહ એ રજોગુણનું કાર્ય છે અને ભય એ સત્વગુણનું કાર્ય છે. આ ત્રણનો નાશ કરનારી ભક્તિ આ ભાગવત શાસ્ત્ર દ્વારા જાગે છે. પણ વ્યાસજીને જે દર્શન થયા એ આ 12 સ્કંદ પ્રમાણે નહોતા, અલગ અલગ સ્વરૂપે અનુક્રમ્ય 12 સ્કંદમાં એ દર્શનને વ્યાસજીએ વ્યવસ્થિત કર્યા. શુકમ અધ્યાપયામાસ. અને સુખદેવજી મહારાજને એનો અભ્યાસ કરાવ્યો. અભ્યાસ કરાવવાની પણ બહુ સુંદર કથા છે. बाबा जी शंकर जी का अवतार है, सहज बैरागी है, नराकार में नहीं निराकार में डूबे हुए थे. अने नराकार निराकार से भी कितने सुंदर हैं. व्यास जी 2-4 श्लोक बनावी शिष्यों ने मोकलिया. बरहापीडम बरहापीडम नटवरवपुः कर्णयोः कर्णिकारम् बरहापीडम. जरा हृदयમાં ઊંડા ઉતરીને આ સ્વરૂપને છાપો. બરહાપીડમ. એના ઘૂંઘરાળા કેશમાં મોર પીછના ગુચ્છ શોભી રહ્યા છે અને નખરાળો નંદલાલ ત્રિભંગ લલિત થઈને ઊભો છે. ક્યારેક નટ જેવો લાગે છે, ક્યારેક વર જેવો લાગે છે. એનું આખું સ્વરૂપ આનંદ રસમાં તરબોળ છે. એ દ્વિદલાત્મક શૃંગાર રસાત્મા કર્ણયોઃ કર્ણિકારમ.
પીળા કનેરનું ફૂલ ઘડીકમાં આમ ખોસે છે, ઘડીકમાં આમ ખોસે છે. સ્વરૂપને ઢાંકનાર આચ્છાદન માયા સ્વરૂપ આ પીળું પીતાંબર એને ધર્યું છે. આ પાદ લંબીની વૈજયંતી માલા છે. और अधरों पर वेणु धरकर वह मुरली बजा रहा है. रंध्रार वेणु अधर सुधिया पूरयन् गोप वृंदैः वृंदारण्यं सपद रमणं प्राविशत् गीत कीर्ति. जय जयकार हो रहा है. बोलो वृंदावन बिहारी. आ छवि में सुखदेव जी महाराज નું હૃદય ડૂબી ગયું. કારણ કે ભગવાન રુદ્ર એ ભક્તિના ઉપદેશતા છે, ભગવત ભક્ત છે. અને આમ જુઓ તો સુખદેવજી લીલા સુખ છે. ભલે આ જન્મે વૈરાગીનું રૂપ ધારણ કર્યું હોય પણ ભગવદ રસના અનુરાગી છે. નાગરીદાસજી એક પદ બહુ સરસ લખ્યું છે. એવું અદ્ભુત દ્રશ્ય છે. યમુનાજીના કિનારે એક વડલાનું ઝાડ હતું. તરુવર છાહ તીર યમુના કે. એક વડલાની ડાળી આમ નીચે ઝૂકેલી હતી. એ વડલાની ઝાડીએ રાધાજી ઠુમકા મારીને ઝૂલા ઝૂલતા જાય અને પેલો લીલા સુખ એમના હાથમાં આવીને આમ બેઠો. तरुवर छाह तीर यमुना के. तरुवर छाह तीर यमुना के. तरुवर छाह तीर यमुना के. कीर पढ़ावत डोले. कीर पढ़ावत डोले. गुण निधान वृषभान नंदिनी. गुणहार दशभान नंदिनी. कृष्ण कृष्ण कही बोले. कृष्ण कृष्ण कही बोले. अरे भैया बोल 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 तू बोल. અને એ વખતે कृष्ण प्यारी जी को स्वरूप कैसो है. झमक झुकावत डार कदम्ब की. चमक झुकावत डार कदम की. चमक झुकावत डार कदम की. કોઈક વાર વડલાનું ઝાડ હોય તો કોઈક વાર કદમનું ઝાડ હોય. આમ ઉપર ચડીને નીચે ઝુકાવે. પીઠ ભુજંગમ ડોલે. पीठ भुजंग डोले. प्यारी जी की पीठ पर सर्प झूम रहो है. कयो साहब? पेला चोटला रूपी साहब. भुजंगम काला केश कलाप गोरी पीठ ઉપર ડોલી રહ્યા છે અને રાધાજી બોલી રહ્યા છે. કૃષ્ણ 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 બોલ રે બોલ. कृष्ण कृष्ण बोल बोल रे बोल. કૃષ્ણ કૃષ્ણ તું બોલ બોલ.
ये तो कृष्ण नाम रोम रोम में लेकर आए हैं। ક્યારેક ઢંકાઈ ગયેલી વાતને કોઈ ફરી ખોલી દે એમ વ્યાસજીએ सुखदेव हृदय ने खोली दीधो और हमारे शुक बाबा दौड़ते हुए पिताजी के चरणों में आकर झुक गए। कृष्णना कीर्तनो जेवा छे અને કૃષ્ણના ગુણગાન જેવા છે। શુકમ અધ્યાપયામાસ આખો